નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યમાં હાલમાં વરસાદે તારાજી સર્જી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ કહેર બની વરસી રહ્યો છે. ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈ અનેક મેગા સિટીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરો અને ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજી પણ આ ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક જગ્યાએ વિકટ પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. તો અનેક લોકોએ પણ ભારે વરસાદને કારણે પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. દાંતા તાલુકાના અનેક પંથકોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને પગલે સવારે શાળાએ જતા બાળકો અને રોજિંદા કામે જતા લોકો અને વેપારીઓને અનેક મુશ્કેલી વેઠવી પડી રહી છે. દાંતા તાલુકામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ સર્જાતા ધંધા રોજગાર પર તેની અસર જોવા મળી રહી છે. દાંતા તાલુકાના યાત્રાધામ અંબાજી ખાતે આવનાર 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. ત્યારે આ મહામેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી માતાજીના દર્શનાર્થે આવનાર છે. ત્યારે વરસાદમાં મેળાની તૈયારીની કામગીરીને લઈને મુશ્કેલી પડી રહી છે. આ વર્ષે સિઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં નોંધાયો છે. હાલ સુધી દાંતા તાલુકામાં 906 મીમી સિઝનનો વરસાદ નોંધાયો છે.